પાર્ટીએ વિરોધ નોંધાવ્યો છે। અરવિંદ કેજરીવાલની ધરપકડ થતા વિરોધ પ્રદર્શન આપના કાર્યકર્તાઓ રસ્તા પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। સમગ્ર દેશભરમાં આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો છે, ત્યારે સુરત બાદ હવે રાજકોટમાં પણ આમ આદમી પાર્ટીએ નોંધાવ્યો છે વિરોધ। અરવિંદ કેજરીવાલની ધરપકડ થતા વિરોધ પ્રદર્શન આપના કાર્યકર્તાઓ રસ્તા પર આવી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। રાજકોટમાં ईडी द्वारा धरपकड़ कराता केजरीवालના વિરોધમાં આપનું પ્રદર્શન કેજરીવાલની ધરપકડના વિરોધમાં આપનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની લીકર કાંડની અંદર ધરપકડ ઈડી દ્વારા કરવામાં આવી છે અને રાજકોટના કિસાનપરા ચોક ખાતે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને એનસીપી સહિત ઇન્ડી ગઠબંધન છે કે તેમના તમામ જે સંગઠનો છે કે તેમના દ્વારા એક સાથે આજે વિરોધ કરવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। ભારે વિરોધ કરે તે પહેલા જ પોલીસ છે તે મોટા પ્રમાણમાં અહીં ખડકી દેવામાં આવી છે અને પોલીસ દ્વારા તેમની અટકાયતનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્યો, કોંગ્રેસના પ્રદેશના અને રાજકોટ શહેરના જે ધારાસભ્યો સાથે જ કોંગ્રેસના જે આગેવાનો છે કે તેઓ પણ મોટી સંખ્યામાં વિરોધ કરવા માટે પહોંચ્યા છે। રેશમા પટેલ પણ અહીં વિરોધ છે તે કરતા જોવા મળી રહ્યા છે। એટલે કે આમ આદમી પાર્ટી, ઇન્ડિયા ગઠબંધન સહિતના જે તમામ નેતાઓ છે કે તેમના દ્વારા ભારે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। જે રીતના વિરોધની અંદર પોલીસ અને આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે, ઇન્ડી ગઠબંધનના જે સંગઠન પાર્ટીના જે કાર્યકરો છે કે તેમના દ્વારા વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને તેમની ધરપકડ ટીંગાટોળી સહિત ધરપકડ છે તે કરવામાં આવી રહી છે। આ દ્રશ્યોની અંદર જુઓ કે આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે કે તેમની અહીં ધરપકડ કરવાનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે। સાથે જ મહત્વની વાત એ છે કે જે રીતના જે તમામ જે નેતાઓ છે કે તેમનો એક બાદ એક ધરપકડ છે તે કરવામાં આવી રહી છે। લીકર કાંડની અંદર આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, એનસીપી સહિતના જે ઇન્ડી ગઠબંધનના જે તમામ લોકો છે કે તેઓ અત્યારે અહીં વિરોધ કરતા જોવા મળી રહ્યા છે, કારણ કે ઈડી દ્વારા અરવિંદ કેજરીવાલની જે રીતના ધરપકડ કરવામાં આવી, 10 જેટલા વોરંટ કાઢવામાં આવ્યા અને ત્યાર પછી ગઈકાલે રાત્રે ઈડીની ટીમ છે તે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હતી અને ત્યાં તેમની પૂછપરછ અને નિવેદન લીધા બાદ તેમની જે કહી શકાય કે એમની અટકાયત છે તે કરવામાં આવી, ધરપકડ કરવામાં આવી છે અને તેને લઈને આજે જ્યારે તેઓ અરવિંદ કેજરીવાલને કોર્ટની સમક્ષ રજૂ કરવામાં આવશે, પોલીસ રિમાન્ડની માંગણી કરવામાં આવશે અને તેને લઈને જ અલગ અલગ જે શહેરોની અંદર આ પ્રકારે ઇન્ડી ગઠબંધનના જે તમામ જે કાર્યકર્તાઓ છે કે તેમના દ્વારા વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। એક બાદ એક જે નેતાઓ છે કે તેમની અટકાયત કરવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને એનસીપીના જે નેતાઓ છે કે તેઓ અહીં જોડાયા છે। મારી સાથે આ વિસ્તારના કહી શકાય કે કાર્યકરો સાથે સાથે ધારાસભ્યો પણ છે, તેમની સાથે વાત કરીશું। આમ આદમી પાર્ટીમાંથી આવેલા ધારાસભ્ય પણ અહીં વિરોધમાં જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું તેઓ અત્યારે વિરોધ કરી રહ્યા છે। આપ દ્રશ્યોની અંદર જુઓ કે પોલીસ વાનની ઉપર આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તે ચડી ગયા છે અને તેઓ વિરોધ કરતા અહીં જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો વિરોધ પક્ષનો જે પ્રમાણે અવાજ દબાવવામાં આવી રહ્યો છે, માત્ર કેજરીવાલ કે આમ આદમી